કઈ પણ કરો ને પૂછીને કરવાનું, બરાબર? પૂછ્યા વગર કઈ નહીં કરવાનું. ઘરમાં સાસુ હોય ને એટલે સાસુને પૂછીને જ કરવાનું. સાસુને પૂછ્યા વગર એક ડગલું નહીં કરવાનું. જે કરો એ પૂછ્યા વગર નહીં કરવાનું. સમજાણું? બસ સમજાઈ ગયું. મમ્મી અત્યારે રસોઈ બનાવવાની છે કે બહારથી લાવવાની છે? બહારથી થોડી હોય લાવવાની, બનાવી નાખો ઘરે રસોઈ. સારું. મમ્મી અત્યારે તો શાકમાં તો ટીંડોરા છે, તો ટીંડોરાનું શાક કરવું કે બીજું કાંઈ બનાવવાનું છે? આપણે સાંજે વાત થઈ હતી કે આપણે કાલે ટીંડોરાનું શાક બનાવવાનું છે, તો ટીંડોરાનું શાક બનાવી નાખો. સારું. ટીંડોરાના ગોળ ફોડવા કરું કે જીરું કરું? જીરું કરો, ફટાફટ ચડી જાય. સારું. મમ્મી રસોઈ બની ગઈ છે, તો અત્યારે પ્લેટફોર્મ પાણીથી સાફ કરું કે પોતું મારી દઉં? પાણીથી સાફ કરો. આપણે વઘાર કર્યો હોય ને, છાંટા ઉડ્યા હોય એટલી તો ખબર પડે ને, કઈ વાતમાં થોડું પૂછવાનું હોય. તો એમાં નાવાના સાબુથી સાફ કરું કે કપડાં ધોવાના સાબુથી? નાવાનો સાબુ માત્ર નાવા માટે હોય. આપણે પ્લેટફોર્મ કપડાં ધોવાના સાબુથી કે વોશિંગ પાવડરથી હોય સાફ કરવાનું. સારું. વાતમાં પૂછે. તો મમ્મી હવે જમવા બેસી જવું છે કે રાતે બેસવું? અરે અત્યારે આપણે રસોઈ બનાવી છે, તો અત્યારે જમવાનું કઈ રાતે થોડું જમવાનું હોય. એ તો તમે મને પૂછવાનું કીધું એટલે હું પૂછું છું. કદાચ તમને ભૂખ મરી ગઈ હોય તો એમ, એટલે હું પૂછું છું. એમને કઈ થોડી પૂછું. આ તો હવે નહીં પૂછતા. બસ હવે તમારે જેમ કરવું એમ કરજો. હવે મને પૂછવા નહીં આવતા. સારું. થઈ ગયા ને ડોસીમાં સીધા. એમને એમ હતું હું શેર તો હું સવા શેર. મમ્મી હા બેટા, સારું કહેવાય ને હું તમારી વહુ બની. તમને અત્યારે માથું દુખે છે તો હું માથું કસરી દઉં છું. હું ન હોત તો તમારું શું થાત? મને માથું જ ન દુખત. ઓકે બરોબર છે? આ તમે ભાવીના શર્ટ હું પછી કરી દઈશ મમ્મી, અત્યારે મારી મીટિંગ ચાલુ છે. ભાવીને ચશ્મા ભૂલી ગયો છે. તમે જયારે ભાવીને ફોન કરી દો ને. મમ્મી તમે ફોન કરી દો ને, મારે અત્યારે કામ ચાલુ છે. Sorry. હા મીનાબેન, હા મજામાં હો. હા અમારે બહુ જૂની ઓનલાઈન કામ કરે છે. અમારે આવું જ હોય બધું. અમારે મમ્મી તમે બોલો માં તો મને ડિસ્ટર્બ થાય છે. જોયું ને આવું છે બધું. અમારે નોખી નવાઈનું કામ કરે. કાંઈ બોલવાનું નહીં અમારે. જો આમ બેઠા હોય ત્યાં હું તો કહું ત્યાં કરતા હોય તો અહીંયા હું કામ કરતા હશે. મમ્મી હા બોલો. મમ્મી તમને જ કઈ ખબર પડે છે? મારે અહીંયા લાઈવ મીટિંગ ચાલુ છે. તમે એક તારા આવે મને પૂછપૂછ કરો. તમને થોડી ખબર પડવાની. ખબર પડે જ છે ને. લાઈવ મને મારતા હતા, ઈ મને જોતા હતા. બસ પણ તમે પેલા અત્યારે બોલ્યા મારે શું કરવું? હવે હું કામ જ નથી કરવાની. તમારે એક તો પૈસા જોતા, કામય કરાવવું, બધું જ તમારે કરવું. હું કામ જ નથી કરવાની. હું આજે ભાવીને આવે એટલે હું ભાવીને કહી, કાં હું જોબ કરે ને કાં હું કામ કરે, બે તો હું કરીશ જ નહીં. ભાવીને નહીં કહેતા બેટા. જો તમે ઓનલાઈન વર્ક કરો, હું છે ને હવે ડિસ્ટર્બ નહીં કરું. તમે ભાવીને નહીં કહેતા. બસ તો આ ડોહીને કઈ ખબર પડે નહીં ને નકરું ગડબડ કરે. એક તો કામય કરાવું, પૈસાય જોતા, બધું જ કરાવું. હા મમ્મી, હા મને આવડી ગઈ રોટલી. તમે મને આ રોટલી શીખવાડી હતી ને, મને નહોતી આવડતી. અહીંયા આવડી ગઈ, મસ્ત ગોળ ખાવા મળી. હા મમ્મી ફોન મૂકો. રોટલી મેં પાટલી નહીં રોટલી. મમ્મી મમ્મી તો આપણા ઘરમાં ચોર ઘૂસી ગયા. ચોર ઘૂસી ગયા? હા, ક્યાંથી? હું રોટલી કરતી હતી, જેવી મેં રોટલી નાખી રોટલી ગાયબ થઈ ગઈ. અને બીજી હું મળતી હતી, ઈ રોટલી ગાયબ થઈ ગઈ. એમ? હા લાવો એવડું લાવો. જો. આ શું છે? વાહ મમ્મી તમે તો રોટલી ગોતી લીધી. તોય મમ્મી એક રોટલી મળી, બીજી રોટલી લોટી નાખી હતી, ઈ ગાયબ થઈ ગઈ છે. હાલો હાલો હું જોઉં. હાલો 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 મમ્મી હું તમને બતાવું. જો મમ્મી રોટીમાં રોટલી નથી. આનું છે? હા જો આ રોટલી. મમ્મી તમે તો રોટલી ગોતી લીધી. વાહ મમ્મી તમે તો પોલીસ જેવું કામ કર્યું. તમને સેલ્યુટ છે. ફોન મૂકો. હવે રાંધવાનો ટાઈમ થયો. રાંધવા મૂકો હવે. શું બનાવવાનું છે? દાળ ભાત બનાવવાના છે. ભાત મૂકી દો પેલા. બહુ જૂના થઈ ગયા ને, ચડતા વાર લાગશે. પેલા ભાત મૂકી દો. કેમ બનાવવાના હોય? મને નથી આવડતા દાળ ભાત બનાવતા. શીખવાડું. જાઓ એક વાટકી ભાત લેજો ને 2 ગ્લાસ પાણી મૂકજો. કુકરમાં મૂકી દો. જાઓ.
સારું. A few moments later. આજે ક્યારે તો ઘણું ન થયું. પછી સીટી કેમ ન થઈ? ખબર નહીં મમ્મી. મારે જોવા ઉર્વશી, અહીંયા આવો. હું મમ્મી, આ શું કર્યું તમે? તમે તો કીધું તું એક વાટકી ચોખા ને 2 ગ્લાસ પાણી કુકરમાં મૂકી દો, એમ તમે મૂકી દીધું. સારું, જાઓ બેસી જાઓ. મને દવાખાને જવું પડશે. હવે મારું પ્રેશર વધી ગયું. અરે ભગવાન, મને એમ કે ડોક્ટરે આપણને બધાયને બોલવાની ના પાડી છે. એમ કહેતી હતી બેટા કે તમારે શીરો ખાવો છે. સારું, તો હું શીરો બનાવી નાખું. બરાબર.